ક્વેશ્ચન 4 ફોટોઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટેના લિનાર્ડના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ સમજાવો. ફોટોઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ માટે લિનાર્ડના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ. મિત્રો, આ લિનાર્ડ છે વૈજ્ઞાનિકનું નામ છે. એણે સૌથી પહેલાં ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાનો ડિટેલમાં અભ્યાસ કર્યો. બહુ અગત્યનો પ્રયોગ છે, કેમ કે આ લિનાર્ડના પરિણામો તમે સમજશો પછી આ પરિણામો, આ પ્રયોગોને કારણે ઘણા બધા કન્ફ્યુઝન પેદા થાય છે અને આખું ચેપ્ટર આગળ ચાલે છે. એટલે સમજજો, આ પ્રયોગ આપણા માટે કામનો છે. તો લિનાર્ડે ફોટોઇલેક્ટ્રિક અસર સમજવા માટે શું પ્રયોગ કર્યો, તો એનો ગોઠવણ સમજી લો કે કઈ પ્રકારનું એણે સાધન લીધું પ્રયોગ માટે અને એ શું અભ્યાસ કરવાનો છે. પહેલાં આટલી જ બાબતો લઈએ, બરાબર? તો જોઈ લો, આકૃતિ જ સમજવાની છે એટલે આખી બાબત ખ્યાલ આવી જશે. એણે શું કર્યું કે કાચની આવી એક શૂન્ય અવકાશિત નળી રાખી, બરાબર? કાચની પોલી ટ્યુબ છે એવું માની લો, બરાબર? અંદર શૂન્ય અવકાશ કરેલો છે. હવે એની અંદર એણે ધાતુની 2 પ્લેટ લઈ લીધી, બરાબર? એક પ્લેટ મેં જો અહીંયા દોરી લે છે એને સી નામ આપ્યું અને બીજી પ્લેટ અહીંયા છે એને એ કીધું. પણ અહીંયા કન્ફ્યુઝ ન થતા, આ એનોડ, એ એટલે એનોડ, સી એટલે કેથોડ એવું નથી. અહીંયા સી છે એને આપણે કહીશું ફોટો સંવેદી પ્લેટ અને એ છે એને આપણે કહીશું કલેક્ટર. એનોડ કેથોડ બોલવાનું નથી, એ કલેક્ટર પ્લેટ છે. સી છે ફોટો સંવેદી પ્લેટ અથવા સપાટી છે. શા માટે આવું નામ આપ્યું સમજો કે સી ફોટો સંવેદીનો મતલબ શું? તો અત્યારે આ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપે એવી કોઈ સપાટી અથવા મટીરિયલ છે. જો તમે અહીંયા જુઓ તો અહીંયા ટ્યુબ ઉપર, અહીંયા ઉપર એક બારી રાખેલી છે, આટલો વિસ્તાર ખુલ્લો છે, બરાબર? આને આપણે કહીશું ક્વાર્ટઝ વિન્ડો. અહીંયા ક્વાર્ટઝનું સ્ફટિક હોય, ક્વાર્ટઝની બારી છે અને અહીંયાથી આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવાના છે. કોના ઉપર? તો કે આ સપાટી પર, બરાબર? એટલે આ પ્લેટ ઉપર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરશું. વિકિરણ આપાત કરશું એટલે એમાંથી શું થશે? ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે ફોટો ઇલેક્ટ્રિક ઘટના પ્રમાણે, બરાબર? એટલે આ બધા ફોટો ઇલેક્ટ્રોન છે જે સીમાંથી ઉત્સર્જાયા. એટલે ખ્યાલ આવ્યો, સીને ફોટો સંવેદી પ્લેટ શા માટે કહીએ? કેમ કે એ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાવાનું છે, લાઇટ માટે સેન્સિટિવ છે. હવે એ કલેક્ટર શા માટે છે? તો આ જે ઇલેક્ટ્રોન આવ્યા, બરાબર, એ બધા અહીંયા ભેગા થવાના છે આ કલેક્ટર પ્લેટ ઉપર. અને જો અહીંયા આપણે સર્કિટ પૂરી કરીએ તો એ સર્કિટમાં પ્રવાહ રચવાનું છે. એટલે આખી ગોઠવણી આવી છે. અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે, અહીંયા કલેક્ટર પ્લેટ ઉપર એ કલેક્ટ થશે, ભેગા થશે. અને અહીંયા સર્કિટમાં આપણે માઇક્રો એમીટર જોડેલો છે કે અહીંયાથી આ પ્રવાહનું નિર્માણ થશે, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે સર્કિટ પૂરી કરતા, બરાબર? એટલે અહીંયાથી આપણે કેટલા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાયા એ સંખ્યાનો ખ્યાલ આપી શકીએ. સીધું સરળ વિચારો કે અહીંયા જો કરંટ વધારે પાસ થશે તો તમે એમ સમજી શકો કે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જાણા હશે અને કરંટ ઘટે તો ઇલેક્ટ્રોન ઓછા છે. એક અહીંયા કમ્યુટેટર એવો શબ્દ છે. આ કમ્યુટેટર શું છે? તો એ બહુ એક સ્વિચ જેવી રચના છે, બરાબર? એ શું કરશે? તો કમ્યુટેટર દ્વારા તમે એ પ્લેટ છે એને સીની સાપેક્ષે ધન કે ઋણ સ્થિતિમાં ગોઠવી શકો છો. પ્રયોગમાં હું એ પ્લેટને ક્યારેક ધન રાખીશ, ક્યારેક ઋણ રાખીશ. અહીંયા વોલ્ટેજ આપું છું, બરાબર? તો એને ધન અને ઋણ રાખવી હોય તો એના માટે રચના કઈ છે? કમ્યુટેટર. એના મદદથી તમે ઈચ્છિત વોલ્ટેજે એને રાખી શકશો, બરાબર? એટલે આ એની ગોઠવણી છે. હવે એ લિનાર્ડે આખા પ્રયોગમાં અભ્યાસ શેનો કરવાનો છે? તો જો અલગ અલગ 4 બાબતો આ પ્રયોગમાં એ અભ્યાસ કરે છે, બરાબર? એમાં પહેલી બાબત કઈ છે? વિકિરણ તીવ્રતા. એ આ 4 બાબતો પ્રયોગમાં બદલે છે, બરાબર? અને અહીંયા કરંટ પર દરેક વખતે અહીંયા કરંટ ઉપર શું અસર થાય છે? કરંટ એટલે હવે તમે એવું કહી શકો અહીંયા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે એની સંખ્યા. તમને મેં સ્પષ્ટ કર્યું કે સંખ્યા વધે તો કરંટ વધે, સમપ્રમાણમાં છે. એટલે અહીંયાથી એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં અહીંયા શું ચેન્જ થાય છે એ જોયા કરે છે. કે ભાઈ તીવ્રતા વધારવી એટલે શું? કે ભાઈ અહીંયા તમે એક ટોર્ચનો પ્રકાશ આપ્યો છે એની જગ્યાએ 2 ટોર્ચ, 3 ટોર્ચ, બરાબર, એ પ્રકાશ આપો છો, તીવ્રતા વધારતા જાઓ છો, વધુ ને વધુ ઇન્ટેન્સ લાઇટ આપાત કરો છો, બરાબર? તો તીવ્રતા ચેન્જ કરી. બીજું, વિકિરણની આવૃત્તિ ચેન્જ કરી. આવૃત્તિ ચેન્જ કરવું એટલે શું?
બરાબર, કે અહીંયા જુદા જુદા રંગનો પ્રકાશ આપાત કર્યો. તમને ખ્યાલ છે જુદા જુદા રંગની આવૃત્તિ જુદી જુદી હોય, જાની વાલે પીનારા. તો અહીંયા અલગ અલગ રંગનો પ્રકાશ આપાત કર્યો. ત્યારે શું ફેર પડે છે ઇલેક્ટ્રોનની સંખ્યામાં? E અને C વચ્ચેનો વોલ્ટેજ ચેન્જ કરીને જોયો. બરાબર, કે અહીંયા વોલ્ટેજ વધારતો જાઓ કે ઘટાડતો જાઓ તો સંખ્યામાં શું ફેર પડે છે. અને પ્લેટ સીના દ્રવ્યના પ્રકારને આધારે શું ફેર પડે છે, કે અહીંયા સંવેદી સપાટી છે એ બદલ્યા કરું તો શું ફેર પડે છે. આવો અભ્યાસ કર્યો. એટલે 4 પોઈન્ટને આધારે આખો પ્રયોગ અભ્યાસ કરવામાં આવે છે. શું આપણે કીધું કે તીવ્રતા ચેન્જ કરીને, આવૃત્તિ ચેન્જ કરીને એટલે કે રંગ ચેન્જ કરીને, એ અને સી વચ્ચેનો વોલ્ટેજ અને સંવેદી સપાટી છે, પ્લેટ છે, એના દ્રવ્યના પ્રકાર એ ચેન્જ કરીને એણે અભ્યાસ કર્યો. હવે જુદા જુદા અભ્યાસમાં એને શું રિઝલ્ટ મળ્યા લિનાર્ડને, એનો આપણે પહેલા અભ્યાસ કરીએ આગલી સ્લાઇડમાં. હવે લિનાર્ડનો પ્રથમ ભાગ પ્રયોગનો. તો પ્રશ્ન 5 એવું છે કે લિનાર્ડના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક અસર પર થતી વિદ્યુત દબાણની અસર જણાવો. બરાબર, કે વિદ્યુત દબાણની અસર જણાવો. તો વિદ્યુત દબાણ એટલે આપણે શું શીખ્યા કે ભાઈ ચાલો આ લિનાર્ડનો પ્રયોગ છે. 2 પ્લેટ, આ સી સંવેદી સપાટી છે અને એ કલેક્ટર છે. બરાબર, તો એમાં 2 ભાગમાં એણે પ્રયોગ કર્યો. આપણે 2 સ્લાઇડો જોશું ટોટલ. કે એકવાર આપણે એ પ્લેટને ધન રાખશું અને વોલ્ટેજ વધારતા જશું, અને બીજી વાર એ પ્લેટને આપણે ઋણ રાખીશું આ સીની સાપેક્ષે, અને પાછા વોલ્ટેજ વધારતા જશું. તો અહીંયા કરંટમાં શું ફેરફાર થાય છે એ આપણે શીખવાનું છે. બહુ સરળ છે. 2 શબ્દ નવા શીખવાડું છું. તો જો પહેલો ભાગ એવો સમજો કે માની લો આપણે કલેક્ટર છે, એ પ્લેટ છે, એને સીની સાપેક્ષે હું ધન સ્થિતિમાને રાખું છું. ફોટો સંવેદી સપાટી સી છે, એની સાપેક્ષે એ પ્લેટ છે, એને આપણે કેવી રાખી? ધન ભારિત કરી દીધી, અને વોલ્ટેજ વધારતો જાઉં છું. બરાબર, હવે આ સમજાવવા માટે જો મેં અહીંયા કાલ્પનિક કોષ્ટક બનાવેલું છે, અહીંયાથી તમને બહુ સરળતાથી ખ્યાલ આવી જશે. દાખલા તરીકે વોલ્ટેજ હું આવી લઈ લઉં છું 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ, 6 વોલ્ટ. અહીંયા નીચે મેં તમને આખી રચનામાં અહીંયા આખી આકૃતિ નથી દોરી, પણ નીચે જે રચના છે તો તમે અહીંયા વોલ્ટેજ શું કરો છો? ધીમે ધીમે વધારો છો. અને કરંટમાં શું થાય એ જોવો છો. તો જો શું થાય છે કે તમે જેમ જેમ વોલ્ટેજ વધારતા જશો શરૂઆતમાં, એમ પ્રવાહ શું થાય છે? વધતો જાય છે. 1 માઇક્રો, 2 માઇક્રો, 3 માઇક્રો આવા રીડિંગ મળે છે. આપણે અર્થ એ સમજતા જઈએ કે શા માટે પ્રવાહ વધે છે. તો તમે કહી શકો કે ભાઈ ચાલો 1 વોલ્ટ છે, તો અત્યારે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાયા છે તો એમાંથી અમુક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ધન પ્લેટ વડે આકર્ષાશે અને પ્રવાહનું નિર્માણ કરશે અહીંયા. બરાબર, પણ જેમ જેમ વોલ્ટેજ વધારતા જશું એટલે આ એ પ્લેટ વધુ ને વધુ ધન બનતી જશે, અને વધુ ને વધુ ધન બનશે તો અહીંયા વધુ ને વધુ ઇલેક્ટ્રોન શું થાય? આ સપાટીમાંથી અહીંયા પ્લેટ પર પહોંચશે, એટલે પ્રવાહ શું થશે? વધશે. એટલે ધીમે ધીમે વોલ્ટેજ વધારતા પ્રવાહ શું થાય? વધવા માંડ્યો. પણ હવે એવું થયા જ નહીં કરે. એક ટાઈમ એવો આવશે પ્રવાહ છે એ કેવો થશે? અચળ. દાખલા તરીકે 4 વોલ્ટથી પછી 4 વોલ્ટ, 5 વોલ્ટ, 6 વોલ્ટ કરો તો જો અહીંયા રીડિંગમાં કરંટ અચળ થઈ જાય છે. કેમ અચળ થઈ ગયું? તો એનો અર્થ તમે એમ કહી શકો કે માની લો હવે તમે અહીંયા વોલ્ટેજ વધારો છો, પણ આ પ્લેટ ઉપરથી જેટલા ઇલેક્ટ્રોન નીકળે છે, માની લો 10,000 ઇલેક્ટ્રોન ટોટલ નીકળે છે, આ 10,000 ઇલેક્ટ્રોન બધા જ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી જાય. બરાબર, પછી તમે અહીંયા બધા જ આવી ગયા છે, હવે પછી અહીંયા તમે વોલ્ટેજ વધારશો તો અહીંયા કંઈ કરંટ વધવાનો નથી, કેમ કે જેટલા ઇલેક્ટ્રોન હતા એ બધા અહીંયા પહોંચી ગયા છે. એટલે કરંટ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થશે. તો એ પ્રવાહને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત પ્રવાહ, સેચ્યુરેશન કરંટ. એટલે રીડિંગ સરળ છે, અવલોકન સરળ છે કે શરૂઆતમાં વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધતો જાય છે, અને વોલ્ટેજના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય છે? અચળ. જે પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. અને પછી વોલ્ટેજ વધારવા છતાં પ્રવાહ વધતો નથી. અહીંયા જો 4 વોલ્ટેજ આપણને આવી ઘટના થાય છે તો 4 વોલ્ટ આપણો સંતૃપ્ત પ્રવાહ થઈ ગયો. બરાબર, એટલે જેમ જેમ વોલ્ટેજ વધારશું એમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતા જશે, સારાંશ કહીએ તો, અને પ્રવાહ વધતો જશે, અને એક ટાઈમે બધા ઇલેક્ટ્રોન અહીંયા જે નીકળે છે અહીંયા પહોંચી જશે, એટલે કરંટ મેક્સિમમ થશે
અને વળી પાછો અચળય થશે, કેમ કે હવે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા બચ્યા નથી. અહીંયાના બધા જ દર સેકન્ડ અહીંયા પહોંચી જાય છે. તો અહીંયા એક સંતૃપ્ત પ્રવાહ નામની રાશિ તમે શીખ્યા. તો અહીંયા તમે એ પ્લેટને કેવી રાખી? ધન. હવે માની લો આપણે ઊંધું કરીએ કે એ પ્લેટને ઋણ રાખીએ તો શું અવલોકન મળે? આગલી સ્લાઇડમાં જોઈએ. હવે જુઓ, આકૃતિમાં આપણે કલેક્ટર પ્લેટ છે એને ઋણ રાખેલી છે. આપણો બીજો ભાગ, એમાં આપણે આ એ પ્લેટને સીની સાપેક્ષે ઋણ વોલ્ટેજે રાખશું અને વોલ્ટેજ વધારતા જશું. તો શું રીડિંગ મળે? તો જો અહીંયા વોલ્ટેજ મેં અહીંયા પ્લેટ ઋણ છે એટલે વોલ્ટેજ મેં ઋણ દર્શાવ્યો છે, -1, -2, -3 to -6. તો આવી રીતે એ પ્લેટનો વોલ્ટેજ એને ઋણ રાખીને વધારતો જાઉં છું, ઋણ મૂલ્ય વધારતો જાઉં છું. તો જો પ્રવાહનું રીડિંગ શું મળે? બરાબર. તો જો પ્રવાહનું રીડિંગ કંઈક આવું મળશે. પહેલાં આપણે સારાંશ જોઈ લઈએ કે પ્રવાહ જુઓ તમે ધીમે ધીમે ઘટતો જાય છે. 4 માઇક્રો, 3 માઇક્રો, 2 માઇક્રો, 1 માઇક્રો, કંઈક આવા રીડિંગ મળે છે. અને પછી 0 માઇક્રો એટલે શૂન્ય થઈ જાય છે. તો સારાંશ શું થયું કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જશો એ પ્લેટને ઋણ રાખીને, એમ પ્રવાહનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. વિચારીએ આપણે કેમ ઘટતું જાય છે. તો શું થતું હશે? તો માની લો અત્યારે અમુક ઇલેક્ટ્રોન પહોંચે છે, માની લો 100 ઇલેક્ટ્રોન અત્યારે પહોંચે છે -1 વોલ્ટે, એટલે 4 માઇક્રો એમ્પિયરનો કરંટ રચાય છે. હવે તમે જેમ જેમ ઋણ વોલ્ટેજ વધારો એટલે એ પ્લેટ વધુ ને વધુ ઋણ થતી જશે. બરાબર. હવે એ પ્લેટ ઋણ થશે તો શું થશે કે અત્યારે જો હવે આ વખતે ઉલટું છે, આ ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષાવાના છે એ પ્લેટ વડે. આગલા કેસમાં તો ધન હતી એટલે આકર્ષાતા હતા, અહીંયા એ ઋણ છે એટલે ઋણ અને આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. એટલે જેમ જેમ વોલ્ટેજ વધારો એમ અપાકર્ષણ શું થાય? વધતું જવાનું છે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન પહોંચે છે પ્લેટ ઉપર એની સંખ્યા શું થશે? ઘટતી જશે. બરાબર. ધીમે ધીમે સંખ્યા ઘટતી જશે, કેમ કે અપાકર્ષણ શું થાય? વધતું જાય છે. તમે સ્પષ્ટ એવું કહી શકો કે કયા ઇલેક્ટ્રોન આ પ્લેટ ઉપર પહોંચ્યા હશે. બરાબર. અપાકર્ષણ છે છતાંય અમુક ઇલેક્ટ્રોન તો પ્લેટ પર પહોંચી જ જવાના છે. બરાબર. તો એના માટે એવું કહી શકાય જે પહોંચી શકે છે કે આ ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષણને ઉપરવટ જવાની ઉર્જા ધરાવે છે અથવા અપાકર્ષણનો સામનો કરી શકે એવા શક્તિશાળી છે. બરાબર. એટલે કે ભાઈ અહીંયાથી આ પ્લેટમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એ જુદી જુદી સ્પીડ સાથે નીકળે છે. એની સ્પીડ અથવા એનર્જી, એનામાં જે ઉર્જા છે એ ગતિ ઉર્જા છે, એ ફૂલ સ્પીડે નીકળે છે. તો દરેકની ગતિ ઉર્જા અલગ છે. તો જેની ગતિ ઉર્જા આ અપાકર્ષણનો સામનો કરી શકે એટલી સ્ટ્રોંગ છે એ અહીંયા પહોંચી જાય છે. એ અપાકર્ષણની ઉપરવટ જાય છે અથવા એની કરતા નથી, કાળજી લેતા નથી, તો અહીંયા પહોંચી જાય છે. બરાબર. અને એ પ્રવાહ રચે છે. એટલે જેમ જેમ અપાકર્ષણ વધારો છો એમ એમ કરંટ શું થાય છે? ઘટે છે. હવે એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં અપાકર્ષણ એટલું બધું સ્ટ્રોંગ થઈ જશે કે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવાનું નથી. મેં કીધું છું શરૂઆતમાં 100 ઇલેક્ટ્રોન પહોંચે છે, 100માંથી 50, 40 એમ ઘટતા ગયા અને છેલ્લે 0 ઇલેક્ટ્રોન એટલે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતા નથી. તો આ વખતે કરંટ કેટલો થઈ જશે? 0 થઈ જશે. બરાબર. તો આવો જે વોલ્ટેજ છે એને શું કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે વોલ્ટેજ. તો આપણે આ પ્રયોગમાં એમ કહી શકીએ કે -5 વોલ્ટેજે કરંટ કેટલો થાય છે? 0. તો -5 વોલ્ટ એ આપણું શું થઈ ગયું? સ્ટોપિંગ પોટેન્શિયલ. એને સંજ્ઞામાં દર્શાવશું V0. વોલ્ટેજ છે. બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહીશું? કે જે લઘુત્તમ વોલ્ટેજે આપણો ફોટો ઇલેક્ટ્રિક કરંટ કેટલો થઈ જાય? 0. આ મિનિમમ વોલ્ટેજ છે, એવો મિનિમમ વોલ્ટેજ કે જ્યાં આપણને કરંટ મળતો નથી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થાય છે. તો એવા વોલ્ટેજને શું કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ. જો ફરીથી મેં અહીંયા એ શબ્દ વાપરો, જે લઘુત્તમ વોલ્ટેજ છે, આ મિનિમમ વોલ્ટેજ છે. બરાબર. હજી તમે 5 પછી 6, 7, 8 એમ વોલ્ટેજ વધારતા જાઓ, બરાબર, તો પણ કરંટ હવે કેવો રહેવાનો છે? 0. કેમ કે માઇનસ નિશાનીથી કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા આગળ માઇનસ છે, તમારે એમ સમજવાનું છે કે આ પ્લેટ ઋણ પર રાખેલી છે. તમે વોલ્ટેજ તો 1, 2, 3, 4, 5 જ વધારો છો, નહીંતર કન્ફ્યુઝન થશે પાછું. એટલે 5 વોલ્ટેજ કરતાં 5 વોલ્ટેજ એ કરંટ 0 છે, હજી 5 કરતાં વધુ વધારીશ
તો અહીંયા ઋણ પ્લેટ છે એટલે અપાકર્ષણ તો વધતું જ જવાનું છે, બરાબર. એટલે કરંટ તો 0 જ રહેવાનો છે. એનો અર્થ એવો થઈ ગયો 5 વોલ્ટ એ મિનિમમ વોલ્ટેજ છે કે જેના માટે કરંટ કેટલો થાય છે 0. તો 5 વોલ્ટને શું કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે ઓળખીશું. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ કરતાં વધુ પોટેન્શિયલ લેશો તો એ કરંટ હવે કેટલો રહેશે? 0 જ રહેવાનો છે. તો આ V0 નો અર્થ છે. બીજું, સ્ટોપિંગ પોટેન્શિયલ માટે તમે એક સૂત્ર લખી શકો આ પોઈન્ટ ઉપર. આ તમારું પોઈન્ટ છે 5 વોલ્ટ, ત્યાં તમે એક સૂત્ર વિચારી શકો કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે એની મહત્તમ ગતિ ઉર્જા એ અપાકર્ષણની ઉર્જા બરાબર હશે. કે ભાઈ એની એક વસ્તુ આપણે વિચારી શકીએ કે ભાઈ અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ છે, અહીંયા જે છેલ્લો ઇલેક્ટ્રોન છે કેવો હશે જે સ્ટોપ થયો છેલ્લે, તો એ તમે એમ કહી શકો કે બાહુબલી હશે. અહીંયાથી સૈન્ય લડતું આવ્યું, એમાં જે સૌથી શક્તિશાળી હશે એ છેલ્લે શહીદ થશે. તો અહીંયાથી અલગ અલગ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન થ્રો થયા છે, એમાં સૌથી વધારે ગતિ ઉર્જા છે એ લાસ્ટમાં નાશ પામશે અથવા એ સૌથી વધારે અપાકર્ષણ ખમશે, બરાબર. તો ત્યાં એ પોઈન્ટ ઉપર તમે કહી શકો કે ભાઈ અપાકર્ષણની એનર્જી અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બે કેવી હશે? ઇક્વલ. ત્યારે નાશ પામશે. લાસ્ટ ઇલેક્ટ્રોનની વાત કરું છું, બરાબર. તો મહત્તમ ગતિ ઉર્જા થઈ ગઈ કે મેક્સિમમ આ ઇલેક્ટ્રોનની, અને અપાકર્ષણની એનર્જી જે તમે વોલ્ટેજ આપ્યું એના ઉપરથી લખશું EV0, બરાબર. વોલ્ટેજની વ્યાખ્યા પરથી V બરાબર W/Q થાય. વોલ્ટેજ V બરાબર W/Q થાય તો એનર્જી W બરાબર શું થયું? VQ. અને અહીંયા વિદ્યુતભાર તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. અને વોલ્ટેજ કેટલો છે? V0. વોલ્ટેજ V0 અને વિદ્યુતભાર E છે, એટલે એનર્જી કેટલી થઈ? EV0. એટલે આ એનર્જી અપાકર્ષણની એ ગતિ ઉર્જા જેટલી થાય, બરાબર, ત્યારે આપણને આ સ્ટોપિંગ પોટેન્શિયલ પર કરંટ 0 મળે. એટલે કે મેક્સિમમ શું થાય? EV0 થાય. તો આવું એક સૂત્ર વિચારી શકીએ. યાદ રાખજો, V0 અહીંયા શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ છે. E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને આ મહત્તમ ગતિ ઉર્જા છે. તો આપણે પ્લેટને વારાફરતી ધન અને ઋણ રાખીએ તો શું થયું એ વસ્તુ આપણે શીખા. હવે આગળના પ્રયોગની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 6. લિનાર્ડના પ્રયોગમાં ફોટો પ્રવાહ પર આપાત પ્રકાશની તીવ્રતાની અસર સમજાવો. બરાબર. જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે લિનાર્ડના પ્રયોગમાં, એના ઉપર આપાત પ્રકાશની તીવ્રતાની અસર સમજાવો. બરાબર. તીવ્રતાની અસર એટલે શું? સમજો, બરાબર. કે અહીંયાથી આપણે વિન્ડોમાંથી લાઇટ આપાત કરવાના છીએ આ ફોટો સંવેદી સપાટી પર. આ લિનાર્ડના પ્રયોગની આકૃતિ છે, બરાબર. તો તીવ્રતા બદલવી એટલે શું? મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ અહીંયા પ્રકાશ મંદ આપાત કરો છો તો એકદમ તીવ્ર આપાત કરો, અથવા એક ટોર્ચથી તમે પ્રકાશ આપાત કરો છો તેવી 2 ટોર્ચ 3 ટોર્ચ, તો ટોર્ચ વધારતા જઈએ તો અહીંયા જે લાઇટ પડશે વધુને વધુ તીવ્ર પડશે. તો વધુને વધુ તીવ્ર પ્રકાશ આપાત કરતા જઈએ ત્યારે શું પરિણામ મળે છે? તો આપણે એવું કીધું, બરાબર, રીડિંગ કંઈક આવા મળે છે. મેં તમને કીધું કે ભાઈ એ પ્લેટ છે એને તમે Cની સાપેક્ષે ધન સ્થિતિમાને રાખો. આપણા પ્રયોગનો પહેલો ભાગ, બરાબર. કલેક્ટર એને Cની સાપેક્ષે શું રાખ્યું? ધન રાખ્યું. તો ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા આકર્ષાઈને શું રચે છે? પ્રવાહ રચે છે. કે આ પ્લેટ જ્યારે ધન રાખતા હતા ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ ધન દ્વારા આકર્ષાતા હતા અને અહીંયા સર્કિટમાં પ્રવાહનું નિર્માણ કરતા હતા. અને રીડિંગ આપણને એવું મળે છે કે જેમ જેમ આપણે અહીંયા વોલ્ટેજ વધારતા જઈએ 1 વોલ્ટ 2 વોલ્ટ, એમ પ્રવાહ શું થતો હતો? વધતો જતો હતો, બરાબર. તો અહીંયા રીડિંગ આપણને એવું મળે છે કે જ્યારે તમે તીવ્રતા વધારતા જાઓ છો, 1 ટોર્ચ 2 ટોર્ચ, તો જેમ વધુ તીવ્ર પ્રકાશ આપાત કરો છો એમ અહીંયા, બરાબર, પ્રવાહમાં શું થતો જોવા મળે છે? વધારો જોવા મળે છે, બરાબર. અહીંયા જો હું તીવ્રતા વધારું છું ત્યારે સ્પષ્ટ કરું છું કે બાકીની કોઈ વસ્તુ વધારતો નથી. બાકીની વસ્તુ બધી કેવી છે? અચળ. બાકીની વસ્તુ એટલે શું? કે ભાઈ બીજી વસ્તુ આપણે કઈ કઈ અભ્યાસ કરવાની હતી? આવૃત્તિ છે, એ અને સી વચ્ચેનો વોલ્ટેજ છે, આ વસ્તુ હું અચળ રાખું છું. બીજી કોઈ વસ્તુ, ફક્ત તીવ્રતા વધારું છું તો અહીંયા પ્રવાહમાં શું થાય છે? વધારો થાય છે. અથવા પ્રવાહ વધે છે તો હું એમ કહી શકું કે પ્રવાહ શું છે? તો એ એકમ સમયમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કે જેટલા વધુ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જાશે, બરાબર, એટલો જ અહીંયા પ્રવાહ કેવો મળવાનો છે? વધારે.
એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? વધે છે. શું કરીએ તો? તીવ્રતા વધારીએ તો. એટલે તીવ્રતાની અસર મેં તમને સમજાવી. મુદ્દામાં આપણે જોઈએ કે જ્યારે કલેક્ટરને સીની સાપેક્ષે કેવું રાખ્યું? ધન. એ પ્લેટ ધન રાખી તો ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા આકર્ષાશે, પ્રવાહ રચશે. અને મેં કીધું જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધારશું એમ રીડિંગ શું મળે છે? ફોટો ઇલેક્ટ્રિક કરંટમાં વધારો થાય છે. બરાબર? ફોટો ઇલેક્ટ્રિક કરંટ અથવા એને ફોટો પ્રવાહ પણ કહીશું. અને આ ફોટો પ્રવાહ એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? પ્રવાહ જ આપણે કોને કહીએ છીએ? એકમ સમયમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એને શું કહીશું? ફોટો પ્રવાહ. અને એ ફોટો પ્રવાહ કોના સમપ્રમાણમાં હોય છે? તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો અહીંયા મેં આલેખ દોર્યો છે. અહીંયા મેં પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો આલેખ દોર્યો છે. બરાબર? કે હું તીવ્રતા વધારતો જાઉં, જો આલેખ પરથી સ્પષ્ટ છે. બરાબર? તો અહીંયા તીવ્રતા અને પહેલી વાત, તીવ્રતા અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો આલેખ કેવો મળે છે? સુરેખ. બરાબર? તમે એમ કહી શકો કે તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવી રીતે વધે છે? એમાં રેખીય રીતે વધારો જોવા મળે છે. એટલે જેમ જેમ તીવ્રતા વધારશો એમ ઇલેક્ટ્રિક કરંટ રેખીય રીતે વધશે. આલેખ એનો સુરેખ આવે છે. બરાબર? તો આ તીવ્રતાની અસર તમે દર્શાવી શકો. એટલે યાદ રાખજો, તીવ્રતા બદલાય તો શું બદલાશે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાશે. સમપ્રમાણમાં છે કે જેમ તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. અથવા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની જગ્યાએ સમાનાર્થી શબ્દ શું બોલ્યા આપણે? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા વધારવાથી શું થાય છે? વધે છે. બરાબર? તો આ તીવ્રતાનો સારાંશ છે.